हेलो विद्यार्थी मित्रों, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। પાછલા વિડિયોથી આપણે એક પ્રકરણ શરૂ કર્યું હતું, નફો નુકસાન। એ જ પ્રકરણના ઉદાહરણો આ વિડિયોમાં આપણે જોઈશું। આ વિડિયોમાં આપણે જે ડિસ્કાઉન્ટ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્નો સોલ્વ કરીએ। ઠીક છે, તો સૌથી પહેલો જે અહીંયા પ્રશ્ન આપ્યો છે એ જોઈએ। વનિતાએ વેચાણ કિંમત પર 25% ડિસ્કાઉન્ટ સાથે ઘડિયાળ ખરીદી। જો તેની ઘડિયાળની કિંમત 780 રૂપિયા હોય તો ઘડિયાળની મૂળ વેચાણ કિંમત શું છે? હવે અહીંયા ત્રણ કોન્સેપ્ટ બને। એક તો બને ખરીદ કિંમત હોય છે વસ્તુની, જેમાં આપણે ખરીદી કરવામાં આવી। ખરીદ કિંમત પછી એક આવે છાપેલી કિંમત। હવે આ જે છાપેલી કિંમત જે છે, બરાબર, છાપેલી કિંમત બરાબર વેચાણ કિંમત હોઈ શકે। જેમ કે આપણે 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદી, હવે એની છાપેલી કિંમત આપણે રાખી દીધી 200 રૂપિયા, તો આપણે એને 200 રૂપિયામાં વેચી પણ શકીએ છીએ। અથવા તો આપણે શું કરવામાં આવે છે કે 200 રૂપિયા છાપેલી કિંમત રાખવામાં આવે અને એની પર ધારો કે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, એની પછી વસ્તુ વેચવામાં આવી, બરાબર। એટલે છાપેલી કિંમત જે રાખી એની પછી ડિસ્કાઉન્ટ આપ્યા પછી વેચાણ કિંમત બની, બરાબર। એટલે આવી રીતે ત્રણ કોન્સેપ્ટ બને છે, મૂળ કિંમત, છાપેલી કિંમત ને વેચાણ કિંમત। પણ ઘણીવાર ડિસ્કાઉન્ટ ના આપવામાં આવે તો જે છાપી છે કિંમત, ધારો કે 200 રૂપિયા છાપી હતી કિંમત, તો એ વેચાણ કિંમત બની શકે છે। ઠીક છે, તો અહીંયા એ પ્રમાણે આપણને પૂછવામાં આવ્યું છે કે વનિતાએ વેચાણ કિંમત પર 25% ડિસ્કાઉન્ટ સાથે ઘડિયાળ ખરીદી, બરાબર। જો તેની ઘડિયાળની કિંમત 780 રૂપિયા હોય તો મૂળ વેચાણ કિંમત શું હતી? એટલે સૌથી પહેલા તેણે શું કર્યું, વેચાણ કિંમત ધારો કે 100 છે। હવે આ જે વેચાણ કિંમત એટલે કે શું હોય કે જે છાપેલી કિંમત રાખેલી હશે એની પર એણે 25% ડિસ્કાઉન્ટ સાથે ઘડિયાળ ખરીદી। એટલે 25% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે ડિસ્કાઉન્ટ પછીની વેચાણ કિંમત શું થઈ? 75 રૂપિયા થઈ। હવે આ 75 રૂપિયાની આપણને કિંમત આપી દીધી છે, જો 25% ડિસ્કાઉન્ટે ખરીદી અને જો તેની ઘડિયાળની કિંમત 780 રૂપિયા હોય તો ઘડિયાળની મૂળ વેચાણ કિંમત શું છે? એટલે કે 75 બરાબર 780 આપણને આપેલા છે, તો આપણે શોધવાનું શું છે? 100 એ જે કિંમત હશે એ આપણે શોધવાની છે, ઘડિયાળની મૂળ વેચાણ કિંમત શોધવાની છે। એટલે પદ શું બને? 75 બરાબર 780, તો 100 બરાબર કેટલા? એટલે 100 ગુણ્યા 780 ભાગ્યા 75, એટલે આપણને જવાબ મળશે 1040। આ આપણો આવી ગયો જે મૂળ વેચાણ કિંમત એટલે કે જે છાપેલી કિંમત હશે એ। ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। આ પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે વિક્રેતા ઘડિયાળ પર 5%ની છૂટ આપે છે। જો તે 7%ની છૂટ આપે તો તે નફામાં 15 રૂપિયા ઓછો કમાય છે। તો છાપેલી કિંમત શું છે? બરાબર, શું કર્યું? પહેલા તો આપણે 5%ની છૂટ આપવામાં આવે, 7%ની છૂટ આપવામાં આવે, છૂટ વધારવામાં આવી તો હવે 15 રૂપિયા ઓછો કમાય છે એટલે નુકસાન જાય છે। તો ધારો કે આપણે પહેલા તો લઈએ છાપેલી કિંમત, પછી છે ડિસ્કાઉન્ટ અને પછી આવી વેચાણ કિંમત। પહેલી છાપેલી કિંમત ધારો કે 100 છે, એની પર 5%ની છૂટ આપવામાં આવે તો વેચાણ કિંમત કેટલી બને? 95 બની। બીજી આપવામાં આવે છે 7%ની છૂટ, તો બને વેચાણ કિંમત 93। પહેલા કેટલી હતી વેચાણ કિંમત? 95, હવે કેટલી થઈ? 93, એટલે 2 રૂપિયાનો ડિફરન્સ થયો। તો આ 2 રૂપિયા બરાબર 15 રૂપિયા આપણને આપેલા છે કે જે નફામાં એનો ઓછો કમાયો છે, બરાબર। એટલે 2 બરાબર 15, 95માંથી 93 જાય એટલે 2 બરાબર 15, તો 100 છાપેલી કિંમત છે એના બરાબર કેટલા થાય? એ આપણું પદ બનશે। એટલે 100 ગુણ્યા 15 ભાગ્યા 2, એટલે જવાબ આવ્યો 750। જો હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે, મનોજે 15,000માં એક આર્ટિકલ વેચ્યો હતો, વેચાણ કિંમત આપણને આપી છે। જો તેણે વેચાણ કિંમત પર 10% ઓફર કર્યું હોત તો તેને 8% નફો મળત। તો ખરીદ કિંમત શું છે? જો 15,000માં વેચે છે વસ્તુ તો એને નફો તો થાય જ છે, પણ જો 10% ડિસ્કાઉન્ટ આપ્યું હોત તો પણ એને 8% ફાયદો થતો, બરાબર। તો એની ખરીદ કિંમત શું છે આપણે શોધવાની છે। સૌથી પહેલા આપણને શું આપ્યું છે? વેચાણ કિંમત આપી છે। હવે એણે વેચાણ કિંમત પર શું કર્યું? 10% ઓફર કર્યું, એટલે આપણે શું શોધીશું? પહેલા ડિસ્કાઉન્ટ પછીની જે ઓફર મળી એ શોધીશું। તો 15,000 એની વેચાણ કિંમત થઈ। હવે ડિસ્કાઉન્ટ પછીની વેચાણ કિંમત કેટલી થઈ? 15,000 ગુણ્યા 90 ભાગ્યા 100, કેટલા આવ્યા? 13,500। આ શું એની ડિસ્કાઉન્ટ પછીની વેચાણ કિંમત આવી। હવે આ 13,500 જે છે એમાં શું છે? 8% નફો ભળેલો છે, એમાં 8% નફો ઇન્ક્લુડ છે। હવે નફો કોની પર ગણવામાં આવે છે? નફો હંમેશા ખરીદ કિંમત પર ગણવામાં આવે। વેચાણ કિંમત કે છાપેલી કિંમત પર ડિસ્કાઉન્ટ મળે આપણને,
પણ નફો જે ગણવામાં આવે કોની પર ગણવામાં આવે? ખરીદ કિંમત પર ગણવામાં આવે. તો આપણે 13,500 માં તો 8% નફો છુપાયેલો છે, તો એ કેવી રીતે શોધીએ આપણે? તો ધારો કે ખરીદ કિંમત 100 છે, નફો 8 થયો, તો એની વેચાણ કિંમત એકચ્યુઅલી કેટલી થાય? 108 થાય. તો આ 108 કોના બરાબર છે? 13,500 બરાબર છે. આ 108 કોના બરાબર છે? 13,500 બરાબર છે. તો આપણે શું શોધવાનું છે? ખરીદ કિંમત શોધવાની છે. એટલે આપણને 108 ની કિંમત મળી ગઈ, 13,500 છે, તો 100 ની કિંમત કેટલી થાય? બરાબર. તો પદ મુકાયું 108 બરાબર 13,500, તો 100 બરાબર કેટલા? એટલે જવાબ આવશે આપણો 12,500. એટલે એકચ્યુઅલી એની ખરીદ કિંમત કેટલી હતી? 12,500. પહેલા 15,000 વેચીએ તો પણ એ નફો થાય છે. જો એ ડિસ્કાઉન્ટ આપીને 13,500 પણ વેચે તો પણ એને નફો થાય છે. એ કેટલો નફો થાય છે? 8% નફો થાય છે. સમજાઈ ગયું? હંમેશા નફો જે યાદ રાખવાનું, ખરીદ કિંમત પર ગણવામાં આવે. એટલે આપણે સોલ્વ કર્યું આપણે. ચલો નેક્સ્ટ સવાલ. 10%, 12% અને 15%ની ક્રમિક ડિસ્કાઉન્ટ એક જ સિંગલ ડિસ્કાઉન્ટમાં જણાવો. એકદમ ઇઝી સવાલ છે. ધારો કે કોઈ છાપેલી કિંમત છે 100. 100 પર 10%, 12% અને 15%ની ડિસ્કાઉન્ટ. એટલે પહેલા 10% ડિસ્કાઉન્ટ એટલે 90 રૂપિયા, 12% ડિસ્કાઉન્ટ એટલે 88, 15% ડિસ્કાઉન્ટ એટલે 85 ભાગ્યા 100 બંને આવી જશે. અને આ સોલ્વ કરીએ આપણને એટલે મળ્યા 67.32. સિંગલ ડિસ્કાઉન્ટ શોધવાનું છે. આ 67.32 જે આવ્યું એ વેચાણ કિંમત આવી. તો 100 માંથી 67.32 જાય એટલે આપણને મળ્યા 32.68%. આટલા જે છે એ સિંગલ ડિસ્કાઉન્ટ. જો અલગ અલગ ડિસ્કાઉન્ટ ના આપવું હોય તો 32.68% સિંગલ ડિસ્કાઉન્ટ એક જ આપવામાં આવે તો પણ એને ફાયદો જ છે. ઠીક છે. ચલો હવે નેક્સ્ટ સવાલ. જુઓ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવો કોન્સેપ્ટ છે, વ્યવસ્થિત રીતે સમજજો. એક દુકાનદાર 10%, 15% અને 15%નું સળંગ 3 ડિસ્કાઉન્ટ આપે છે. ત્યારબાદ તે તેનો માલ ખરીદ કિંમત પર 30.05% નફા પર વેચે છે. જો દુકાનદારે માત્ર 10% અને 15% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો તે ટકાવારી નફાનું મૂલ્ય શોધો. હવે આપણે ડિસ્કાઉન્ટ કોની પર ગણવામાં આવે? હંમેશા વેચાણ કિંમત કે છાપેલી કિંમત પર ગણવામાં આવે. છાપેલી કિંમત પર. તો આપણી પાસે છાપેલી, સૌથી પહેલા આપણે શું શોધવું પડે? છાપેલી કિંમત શોધવી પડે. કારણ કે આપણી પાસે ડિસ્કાઉન્ટ શોધવું હોય તો છાપેલી કિંમત અહીંયા શોધવાની આપણે જરૂર છે. એક વસ્તુ આપણે આગળ પણ શીખ્યા કે ડિસ્કાઉન્ટ હંમેશા કોની પર આપવામાં આવે? છાપેલી કિંમત પર. અને નફો શું હોય? ખરીદ કિંમત પર હોય. બરાબર. સૌથી પહેલા સળંગ ડિસ્કાઉન્ટ આપી દીધું છે. એની પછી શું કહ્યું છે કે ખરીદ કિંમત પર એને 30.05%નો નફો પણ મળ્યો છે. અહીંયા જે છે આપણે પ્રશ્ન જે છે ઊંધી રીતે વિચારવાનો છે. સૌથી પહેલા ધારો કે ખરીદ કિંમત શું છે? 100 છે. નફો 30.05 એટલે વેચાણ કિંમત શું થઈ? 130.05 થઈ. હવે આ 130.05 વેચાણ કિંમત ક્યારે આવે છે? કે એની પર 10% આપણે, 15% અને 15% આ 3 ડિસ્કાઉન્ટ આપી દીધા પછી એની વેચાણ કિંમત 130.05 થાય છે. ત્યારે જ એને 30.5%નો નફો મળે છે. એટલે સૌથી પહેલા આપણે શું શોધ્યું? ખરીદ કિંમત પરથી આપણને વેચાણ કિંમત મળી ગઈ. એટલે કે ધારો કે 130.05 x વેચાણ કિંમત આવી ગઈ. હવે હંમેશા આપણે શું કરીએ? છાપેલી કિંમત હોય એની પરથી વેચાણ કિંમત કરવા માટે શું કરતા હતા? 100 રૂપિયા ધારો કે છાપેલી કિંમત હોય એની પર 10% ડિસ્કાઉન્ટ આપ્યું છે તો 100 ગુણ્યા 90 ભાગ્યા 100 કરતા હતા. હવે અહીંયા આપણને શું આપ્યું છે? વેચાણ કિંમત મળી. વેચાણ કિંમત પરથી છાપેલી કિંમત આપણે શોધવાની છે. તો આપણે ઉપર 90 લખતા હતા, નીચે 100 લખતા હતા. હવે ઊંધું થશે. કેવી રીતે ઊંધું થશે? 130.05 ઉપર 100 જે ટકાવારીના છે એ આવશે, નીચે આવશે ડિસ્કાઉન્ટ જે આપવામાં આવે છે એ. જેમ કે 10% ડિસ્કાઉન્ટનો 90 રૂપિયા, 90%, 15ના 85, બીજા 15ના 85. સમજાઈ ગયું? છાપેલી કિંમત શોધવા માટે આ જે ડિસ્કાઉન્ટ છે નીચે જતું રહે અને ઉપર આવી જાય 100. અને વેચાણ કિંમત હોવી જોઈએ. વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા નીચે છાપેલી કિંમત જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ. તો આપણને છાપેલી કિંમત મળી ધારો કે 200x. હવે આ 200 ઉપર છાપેલી કિંમત મળી ગઈ. હવે ઈઝી થઈ ગયું આપણને કે 10% અને 15%નું ડિસ્કાઉન્ટ આપ્યું. હવે આ છાપેલી કિંમત પર 10% અને 15%નું ડિસ્કાઉન્ટ આપશે તો વેચાણ કિંમત શું થયું? 153. જો અહીંયા વેચાણ કિંમત શોધવા માટે ઉપર લખ્યા ટકાવારી જે ડિસ્કાઉન્ટ હતા એ, અને છાપેલી કિંમત શોધવા માટે શું લખી હતી? ટકાવારી નીચે લખી હતી ડિસ્કાઉન્ટની જે હતી એ.
હવે આપણને 153 શું મળી ગયા? વેચાણ કિંમત મળી ગઈ. પહેલા શું હતું? 10%, 15%, 15% એમ 3 ડિસ્કાઉન્ટ આપતા હતા. હવે 2 ડિસ્કાઉન્ટ આપ્યું તો વેચાણ કિંમત કેટલી થાય છે? 153 થાય છે. તો આપણે શું શોધવાનું છે? ટકાવારી નફાનું મૂલ્ય. નફાનું મૂલ્ય શોધવાનું છે. તો વેચાણ કિંમત 153 થઈ. ખરીદ કિંમત એકચ્યુઅલમાં શું હતી? 100 છે. તો કેટલા ટકા નફો થયો? 53% નફો આવી ગયો. 153 માંથી 100 જાય એટલે 53 ગુણ્યા 100 અને નીચે ભાગાકારમાં બી 100 ખરીદ કિંમત કરી આપણે. 100 ઉડી જાય એટલે 53% આપણો નફો થઈ ગયો. ઓકે, ઇઝી, બધાને સમજાઈ ગયું હશે. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. ઘડિયાળની છાપેલી કિંમત શું હતી? 820 હતી. એક વ્યક્તિએ 570.72 રૂપિયામાં ખરીદ્યું એટલે કે વેચાણ કિંમત આટલી થઈ ગઈ. તેમાંથી 2 ક્રમિક ડિસ્કાઉન્ટ મળ્યા, જેમાં પ્રથમ તો હતા 20% ડિસ્કાઉન્ટ. બીજો ડિસ્કાઉન્ટનો દર શું હતો? શું થશે? પહેલા તો છાપેલી કિંમત 820, પહેલો ડિસ્કાઉન્ટનો દર આપણે લખ્યો 100 માંથી 20 જાય એટલે 80 આપણે મૂકીએ છીએ, 80 ભાગ્યા 100. બીજો ડિસ્કાઉન્ટનો દર શું થશે? 100 માઇનસ એક્સ. એક્સ જે છે આપણે બાદ કરીશું ડિસ્કાઉન્ટનો જે હશે એ, ભાગ્યા 100 બરાબર 570.72. હવે આને આપણે સોલ્વ કરીએ. બરાબર, 820ના 0 અને 80ના 0 જતા રહે એટલે 82 ગુણ્યા 8 ગુણ્યા 100 માઇનસ એક્સ. સામે આવી જશે 570.72 ગુણ્યા 100. એક 100 જે છે અહીંયા ઉપર જતા રહેશે અને પેલાને આપણે 0.72 ના નીચે 100 મૂક્યા. ઠીક છે, 100 ઉડી ગયા એટલે 100 માઇનસ એક્સ બરાબર 87 એટલે એક્સ બરાબર 13. બીજો ડિસ્કાઉન્ટ દર શું મળી ગયો આપણને? એક્સ બરાબર 13 આવી ગયું. ઇઝી. આવા પણ પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે પરીક્ષામાં. ઠીક છે, આ આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્નો. જો આ પ્રશ્નમાં શું કહ્યું છે? એક શોરૂમ માલિક ચામડાનું જેકેટ ₹X વેચે છે અને 10% નફો મેળવવાનો દાવો કરે છે. X રૂપિયામાં વેચ્યું, ખબર નથી કિંમત, 10% નફો મળ્યો એ આપણને ખબર છે. તે વેપાર મેળામાં, હવે મેળામાં સ્ટોલ રાખવાની યોજના ધરાવે છે અને હવે એ જ જેકેટ 2x છાપેલી કિંમત રાખે છે. જો આપણે આગળ જોયું તો વેચાણ કિંમત જે છે એ છાપેલી કિંમત બની શકે છે. તો એની જે વેચાણ કિંમત x હતી એ જ હવે એણે છાપેલી કિંમત કરી નાખી 2x અને એ સ્ટોલ પર તે 20%ની છૂટ આપે છે. તો વેપાર મેળામાં તે કેટલા ટકા નફો કરશે? સૌથી પહેલા તો આપણને 10% નફો આપ્યો છે, તો આપણે ધારો કે લઈએ ખરીદ કિંમત 100 છે, નફો 10 એટલે વેચાણ કિંમત કેટલી ગઈ? 110. આ 110 બરાબર શું છે? x. હવે એણે શું કર્યું? વેચાણ કિંમત જે હતી 110 એણે 2x કરી નાખી, એટલે કે ડબલ કરી નાખ્યા અને એ છાપેલી કિંમત રાખી દીધી. એટલે છાપેલી કિંમત કેટલી થઈ જાય? 220. એની પર આપશે 20%ની છૂટ. 220 પર 20%ની છૂટ આપશે 80 ભાગ્યા 100 એટલે આપણને વેચાણ કિંમત કેટલી મળશે? હવે 176. પહેલા હતી 110, હવે એણે શું કર્યું? ડબલ કરી નાખી, છાપેલી કિંમત કરી નાખી, 220 કરી નાખી અને એની પર 20%ની છૂટ આપી એટલે 176 જે છે એની વેચાણ કિંમત આવી ગઈ. ખરીદ કિંમત કેટલી હતી? 100 અને વેચાણ કિંમત કેટલી આવી? 176. આપણે શું પૂછ્યું છે? વેપાર મેળામાં તે કેટલા ટકા નફો કરશે? તો મળી ગયું, 176માં વેચશે અને 100 રૂપિયા ખરીદ કિંમત છે એટલે 76% એનો શું થયો? નફો થયો. બરાબર. ચલો સવાલ. દુકાનદારે તેના માલની કિંમત પર કેટલા ટકા છાપેલ કિંમત રાખવી જોઈએ જેથી તેની છાપેલી કિંમત પર 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ 20% ફાયદો થાય? આ પણ હવે આપણે આગળ ઉદાહરણ એક જોયું હતું ને પ્રશ્ન, જેમાં આપણે પહેલા વેચાણ કિંમત શોધી, વેચાણ કિંમત પરથી આપણે છાપેલી કિંમત શોધી હતી, એના જેવો જ છે. આપણે શું શોધવાનું છે? દુકાનદારે માલની કિંમત પર કેટલા ટકા ઉપર છાપેલી કિંમત રાખવી જોઈએ. તો સૌથી પહેલા તો જુઓ, ખરીદ કિંમત ધારો કે 100 છે, 20% નફો આપણે જોઈએ છે. ખરીદ કિંમત પર નફો ગણવામાં આવે, 20% નફો એટલે વેચાણ કિંમત આપણને મળી ગઈ 120. હવે આ 120માં શું છે? 90% જે છાપેલી કિંમત 10% જે છે, ડિસ્કાઉન્ટ આપે છે, 10% ડિસ્કાઉન્ટ પછીની કિંમત એટલે 120માં 90 રૂપિયા છુપાયેલા છે. એટલે 90 બરાબર શું કિંમત છે? 120 છે. સમજાઈ ગયું એટલું? શું છે? વેચાણ કિંમત જે આપણી છે 120
એમાં 90 રૂપિયા છુપાયેલા છે કેમ કે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હવે ડિસ્કાઉન્ટ કોની પર આપવામાં આવે? છાપેલી કિંમત પર આપવામાં આવે. છાપેલી કિંમત ધારો કે 100 હોય, એની પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, એની પછી જે 90 રૂપિયા થયું એ આપણું શું થયું? વેચાણ કિંમત થઈ. હવે આપણે વેચાણ કિંમત જે 120 આવી છે એના બરાબર 90, તો 100 બરાબર કેટલા? તો એની પછી આપણે છાપેલી કિંમત મળી જાય 100 ગુણ્યા 120 ભાગ્યા 90. એટલે આપણે છાપેલી કિંમત કેટલી મળી? 133.3. ખરીદ કિંમત કેટલી હતી? 100. 100 ઉપર 33.33% વધારો રાખવામાં આવે ને, વધારો એટલે છાપેલી કિંમત, એટલે કે 100 હોય ધારો કે કોઈની ખરીદ કિંમત, એની પર 133.33 એટલે કે 33.33% એ વધારો કરીને છાપી કિંમત, અને એની પછી એ 10% ડિસ્કાઉન્ટ આપે અને વસ્તુ વેચે ત્યારે જઈને એને 20% ફાયદો થશે. એટલે કે 100 માંથી 133.33 જાય એટલે કે 33.33% એને વધારો રાખવો જોઈએ, ત્યારે જઈને એને ફાયદો જે રહેવો છે 20% એ મળશે. બરાબર. જ્યારે જ્યારે આપણે છાપેલી કિંમત શોધવી હોય અને આપણે નફો આપેલો હોય ત્યારે આપણે આ રીતે જ પ્રશ્ન સોલ્વ કરવાનો. સૌથી પહેલા ખરીદ કિંમત પરથી નફો અને વેચાણ કિંમત શોધવાની, અને એની પરથી જ વેચાણ કિંમત જ્યારે આપણને મળે તો જ આપણને છાપેલી કિંમત મળે. એટલે વેચાણ કિંમત પરથી આપણે છાપેલી કિંમત શોધીશું અને એની પરથી જે પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે એ આપણે ગણી શકીએ છીએ. બરાબર. રિટેલ ઉત્પાદનોની બજાર કિંમત પર 20%નું ટ્રેડ ડિસ્કાઉન્ટ, 6.1/4% રોકડ ડિસ્કાઉન્ટની મંજૂરી આપે છે. અને જે પણ કિંમત છે, કિંમત પર 20%નો ચોખ્ખો નફો મેળવે છે. કઈ કિંમત હોય આ? ખરીદ કિંમત પર. ખરીદ કિંમત પર 20%નો નફો મેળવે છે. તો ખરીદ કિંમત કરતાં કેટલી ઉપર ઉત્પાદનોને વેચાણ માટે લેબલ કરવું જોઈએ? આટલા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ એને નફો જોઈએ છે 20%નો. આગળ જેવું ઉદાહરણ આપણે સોલ્વ કર્યું સેમ એવું જ છે. જ્યારે જ્યારે આપણે છાપેલી કિંમત શોધવી હોય ત્યારે આપણી પાસે શું હોવું જોઈએ? પહેલાં તો વેચાણ કિંમત હોવી જોઈએ. તો આપણી પાસે વેચાણ કિંમત કેવી રીતે મળશે? આપણને 20% નફો મળેલો છે એની પરથી. ખરીદ કિંમત આવી ગઈ 100, 20% નફો, વેચાણ કિંમત આવી ગઈ 120. 120 પરથી છાપેલી કિંમત શોધવી હોય તો આપણને ઇઝી પડશે. છાપેલી કિંમત શોધવી હોય તો આપણે આગળ જોયું હતું કે ગુણ્યા 100 ઉપર જશે, જે ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ હોય એ નીચે આવશે. જેમ કે 120 ઉપર આપણે ગુણ્યા 100 ગુણ્યા 400, કેમના? 6.1/4 જે છે એને 100 માંથી બાદ કરીએ ત્યારે આપણે આ મળશે 375 ભાગ્યા 400. બરાબર. 100 માંથી 25/4 જાય ત્યારે 375 ભાગ્યા 400 ના પણ ડિસ્કાઉન્ટ જે મળ્યું એ આપણે અહીંયા મૂક્યું છે. એટલે 400 ઉપર, નીચે 375, અને બીજું 20%નું ડિસ્કાઉન્ટ જે છે એ 80 ભાગ્યા ઉપર 100 જતા રહ્યા. આ સોલ્વ કરીએ આપણને મળી જશે 160. છાપેલી કિંમત કેટલી મળી? 160. ખરીદ કિંમત કેટલી છે? 100. એટલે ઉત્પાદનોએ શું કરવું છે? કિંમત કરતાં કેટલી ઉપર, જે પણ કિંમત હોય એના કરતાં 60%, 100 માંથી 160 માંથી 100 જાય એટલે કે 60% જે વધ્યું એ 60% ઉપર એને લેબલ કરે ત્યારે જઈને એને આટલો ફાયદો થાય. કોઈ પણ કિંમત હોય એમાં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે પ્રશ્નો કર્યા એ તમને સમજાઈ ગયા હશે એમ માનીએ છીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.